અ, એમનો આપણે એક સ્કેનોગ્રામ કરાવ્યો. સ્કેનોગ્રામમાં ખબર પડી કે સાથળના ઉપરના હાડકામાં પણ વાંક છે અને નીચેના હાડકામાં પણ ફ્રેક્ચરના કારણે ડિપ્રેશન છે. મને ટોટલ 90 દિવસ સુધી એલિઝારો પદ્ધતિથી જે ઓપરેશન કર્યું એ રાખ્યું હતું. એના પછી 3 મહિના બીજા રાખ્યા હતા. ટોટલ 6 મહિનામાં મને 100% પરિણામ મળ્યું. હાવ કમ્પ્લીટ બાઇક ચલાવી શકું, ક્રિકેટ રમવા જાઉં છું. તો આપણે ઇલિઝારો ટેકનિકથી એટલે કે રશિયન પદ્ધતિથી રિંગની મદદથી એ પગને ધીમે 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 સીધો કર્યો અને જે એનો દેખાવમાં જે સીધો લાગવાનો હતો એ પગ લાગે છે. અને આજની તારીખની વાત કરીએ તો રિંગ લગભગ 3 મહિનામાં નીકળી ગઈ હતી અને આજે રિંગ કાઢ્યાને લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું છે. અને આજે કેતનભાઈ સંપૂર્ણ રીતે સરસ ચાલી શકે છે, દોડી શકે છે અને પોતાનું કામ કરી શકે છે. ચાલી ન શકતો હોય વ્યક્તિ અને માનસિક રીતે બીજી શારીરિક રીતે હતાશ થઈ ગયો વ્યક્તિ એ એક વખત અચૂક સાહેબનો સંપર્ક કરે તો પણ એની લાઈફમાં ડાયવર્ટ થાય એવું મને દેખાય. સાહેબનું પરિણામ સારું છે. પહેલાં મારો પગ છે ને બિલકુલ આટલો વળતો હતો અને હું ઊભો રહેતો હતો. આ રીતે મારી કન્ડિશન હતી. આમ પગ રહેતો હતો. અત્યારે સ્ટેટ ઊભો રહી શકું છું અને કમ્પ્લીટ વળી શકે છે. કોઈ જાતનું કશું જ નહીં. કમ્પ્લીટલી પરફેક્ટ રિઝલ્ટ. બાઇક ચલાવી શકું, સ્ટેન્ડ પાડી શકું. એ બાજુ વજન હોય તો કમ્પ્લીટ જેવો રેગ્યુલર પહેલાં હતો એવા હું કમ્પ્લીટ થઈ ગયો.